નમસ્કાર મિત્રો, આજે આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1 એની અંદર આપણે વીમાની સેવા એટલે કે ઇન્સ્યોરન્સ એના વિશે અભ્યાસ કરવાના છીએ, જેમાં અત્યારે આપણે જીવન વીમાના પ્રકારો છે એ જોઈશું. જીવન વીમો જેને આપણે કહીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ, જે કોઈ પણ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ એના જીવન છે એની સુરક્ષા માટે લેવામાં આવતો હોય છે. ખાસ કરીને જીવન વીમા કયા કયા પ્રકારના હોય છે, આજે આપણે એના મૂળભૂત પ્રકારો શીખીશું. આમ જોઈએ તો આજે ઘણી બધી જીવન વીમા કંપનીઓ છે એ કાર્યરત છે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની પણ છે અને આપણી LIC પણ છે. પણ આ બધી જ કંપનીઓના વીમા છે એની જુદી જુદી યોજનાઓ મૂળભૂત અમુક પ્રકારના જે મૂળભૂત વીમા છે એના ઉપરથી એના જુદા જુદા પ્રકારો વિકસિત થયેલા છે. તો આજે આપણે મૂળભૂત જીવન વીમાના પ્રકારો કયા કયા છે એ જોઈશું. એમાં સૌથી પહેલો પ્રકાર છે જિંદગીનો વીમો, જેનું બીજું નામ છે આજીવન વીમો, અને આપણે જેને અંગ્રેજીમાં હોલ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે પણ ઓળખીએ છીએ. હોલ લાઈફ ઇટ મીન્સ કે વ્યક્તિ છે એ આ જીવન વીમો લે છે, પોતે જીવે ત્યાં સુધી પોતે વીમો લઈ અને એના પ્રીમિયમ ભરે છે, એટલા માટે આને હોલ લાઈફ કહેવાય છે. હોલ લાઈફ ઇટ મીન્સ કે પરમેનન્ટ, આખી લાઈફ માટેનો વીમો. વ્યાખ્યા જોઈએ. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. અગત્યની જે બાબતો છે આપણે જોઈએ. ખાસ કરીને જિંદગીનો વીમો છે, એક લાઈફ ઇન્સ્યોરન્સના પ્રકારો જોઈએ છીએ તો અહીંયા કોઈ લિવિંગ પર્સન છે એના ઉપર, એની જિંદગી પરનું જોખમ છે એની સામે પ્રોટેક્શન મેળવવા માટે આ વીમો લેવામાં આવે છે. કઈ રીતે બેનિફિટ મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા જો કોઈ વ્યક્તિ જેનો વીમો લીધો છે એનું મૃત્યુ થાય ત્યારે જ આ ઇન્સ્યોરન્સ પોલિસી પાકે છે. અને વીમાનો લાભ કોને મળે છે? તો જે વ્યક્તિનું મૃત્યુ થાય છે, જે લાઈફ ઇન્સ્યોર્ડ છે, જે પોલિસી હોલ્ડર છે, માત્ર ને માત્ર એના કાયદેસરના વારસદારને વીમા કંપની લાભ ચૂકવે છે, વીમાનો લાભ ચૂકવે છે. બીજું, નક્કી કરેલ રકમ ચૂકવવામાં આવે છે, એટલે કે વીમેદારે જ્યારે પણ પોલિસી ખરીદી હોય અને જેટલી પણ રકમ એણે નક્કી કરી હોય પોતાની આવક મર્યાદા અનુસાર, તો એ રકમને કહેવાય છે વીમા રકમ, જેને આપણે અંગ્રેજીમાં અથવા તો વીમાની ભાષામાં કહીએ છીએ નક્કી કરેલી રકમ, જેને આપણે બીજા શબ્દોમાં કહીશું સમ એશ્યોર્ડ. આ સમ એશ્યોર્ડ છે એ વીમા કંપની એના વારસદાર કે ફેમિલીને ચૂકવે છે, એનું પ્રોમિસ આપે છે. આગળ વધીએ. હવે આપણે જોઈએ હોલ લાઈફ ઇન્સ્યોરન્સની અંદર આપણે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ છે જેણે પણ વીમો લીધો છે એનું મૃત્યુ થાય ત્યાર પછી એના પરિવારજનોને, એના કાયદેસરના વારસદારો, જેને આપણે લીગલ હેર્સ કહીએ, તો એ લોકોને જો આ ફેમિલી છે એને પૈસા મળતા હોય, એને જો લાભ મળતો હોય, તો આ પોલિસી છે એ ખરીદવાના ઘણા બધા કારણો આપણી પાસે છે. તેમ છતાંય જોઈએ કે કોઈ એક વ્યક્તિએ આ પોલિસી શા માટે ખરીદવી જોઈએ. સૌથી પહેલાં કયા વિચારથી આ પોલિસી ખરીદવી જોઈએ? પરિવારની સુરક્ષા માટે. કોઈ એક પરિવાર છે એ સમાજમાં ક્યાં સુધી સુરક્ષિત છે? જ્યાં સુધી એ પરિવારની અંદર કોઈ ઇન્કમ અર્નિંગ પર્સન છે એ જીવિત છે ત્યાં સુધી એનો પરિવાર પ્રોટેક્ટેડ છે. કારણ કે આજના સમયની અંદર જે વ્યક્તિ છે એ ઇન્કમ અર્નિંગ પર્સન છે એ જ્યાં સુધી પરિવારની અંદર હોય છે ત્યાં સુધી અન્ય એના જે આશ્રિતો, ડિપેન્ડન્ટ છે, એ લોકોને પોતાના જીવન ધોરણમાં કોઈ પણ પ્રકારની ખામી વર્તાતી નથી. એ લોકો ખૂબ સારી રીતે જીવે છે, સારી રીતે સમાજમાં સારું સ્થાન મેળવે છે. પણ જ્યારે એ ઇન્કમ અર્નિંગ પર્સન, એનો જે પરિવારનો મુખ્ય વ્યક્તિ છે, બરાબર છે, એ ચાલ્યા જાય છે ત્યારે એના આશ્રિતો, એના પરિવારજનો છે નિરાધાર બની જાય છે.
બીજું, લાગણીથી પણ જોડાયેલા હોય છે. એટલા માટે પરિવારની જો કોઈ પણ વ્યક્તિ સુરક્ષા ઈચ્છતા હોય, પોતાના જે અચાનક મૃત્યુ પછી પરિવાર છે એની દુર્દશા જો આપણે નિવારવી હોય, એનું કોઈ નિવારણ લાવવું હોય, પરિવારની સુરક્ષા ઈચ્છતા હોઈએ, તો આપણે આ પોલિસી ખરેખર ખરીદવી જોઈએ. સાથે સાથે જ આ વસ્તુ છે, પરિવારનું ઉચ્ચ ધોરણ ટકાવી રાખવા માટે કોઈ પણ વ્યક્તિ છે જ્યાં સુધી પોતાના ઘરની અંદર એ પોતાની ઇન્કમથી ઘરને સારી રીતે ચલાવતા હશે, સારામાં સારું લિવિંગ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરતા હશે, સારામાં સારી સુખ સગવડની, મોજ શોખની, આરામદાયક વસ્તુઓની જરૂરિયાતો પરિવાર માટે સર્વસ્વ કરી જાણતા હોઈએ, સારામાં સારું લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ રાખતા હોય, તો આ જ લિવિંગ સ્ટાન્ડર્ડ પોતાના મૃત્યુ પછી પણ પરિવારનું જળવાઈ રહે. પોતાના મૃત્યુ પછી એના પરિવારને અચાનક કોઈ મોટો ધક્કો કે આઘાત, આર્થિક રીતે પરિવાર છે એ કોઈ પણ જાતની નુકસાની ના ભોગવે, એ માટે એનું જીવન ધોરણ છે કાયમી સારામાં સારું જળવાઈ રહે, એ માટે આપણે આ પોલિસી ખરીદવી જોઈએ. બીજું, ફોર યોર કમિટમેન્ટ ટુવર્ડ્સ યોર ફેમિલી. કોઈ પણ વ્યક્તિ છે, ઘરના મુખ્ય વ્યક્તિ છે, ખાસ કરીને એ આ પોલિસી લેતા હોય છે, બરાબર છે. તો અહીંયા છે એ કોઈ પણ વ્યક્તિનું એક જાતનું કમિટમેન્ટ હોય, પોતાના બિલવ્ડ્સ એટલે કે પોતાના જે સ્નેહીજનો, પોતાના પરિવારજનો કે જેને એ ખૂબ અત્યંત પ્રેમથી રાખવા માંગતા હોય છે, પોતાની સાથે પણ એમની ખુશી ઈચ્છતા હોય છે, તો આપણું એક કમિટમેન્ટ હોય. કેવી રીતનું કમિટમેન્ટ? મારો ફેમિલી છે ક્યારેય પણ દુઃખી ન થાય, મારા જવાથી પણ એમની કોઈ પણ જાતની તકલીફ ન પડે, સમાજમાં એ સારી રીતે રહી શકે જ્યાં સુધી છે ત્યાં સુધી. તો એવું એક કમિટમેન્ટ છે, એને પૂરું કરવા માટે, આપણા ફેમિલીને સુરક્ષિત રાખવા માટે પણ આપણે આ પોલિસી ખરીદવાની જરૂર છે. આગળ જોઈએ, આ પોલિસી કઈ રીતે કામ કરશે? તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એક વ્યક્તિ છે, બરાબર છે, એણે આ પોલિસી ખરીદી છે, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ. તો સૌથી પહેલાં એ શું કરશે? એ વ્યક્તિ છે એ અહીંયા એક નિશ્ચિત પ્રકારનું પ્રીમિયમ ભરશે. એટલે કે એણે જે કાંઈ વીમા રકમ લીધી હશે, માનો કે કોઈ વ્યક્તિએ 3 લાખનો વીમો છે એ રાખ્યો પોતાની આવક મર્યાદા અનુસાર અને પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડિશન અનુસાર, વ્યક્તિ છે એ વીમા રકમ જાતે નિશ્ચિત કરી શકે છે, બરાબર. તો જેટલી પણ એણે વીમા રકમ લીધી છે અને અત્યારે એ વ્યક્તિની જેટલી ઉંમર છે એ હિસાબથી કંપની છે એનું પ્રીમિયમ નક્કી કરે છે. આ પ્રીમિયમ એ શેના માટે ચૂકવે છે? પોતાના પરિવારની સુરક્ષા માટે. જે તે સમયે એને અમુક પરિવાર માટે એક સારું કોર્પસ કે સારું ફંડ મળી રહે પરિવારની સુરક્ષા માટે, એટલા માટે વ્યક્તિ શું ચૂકવશે? એક પ્રકારનો ઇન્સ્ટોલમેન્ટ, જેને આપણે કહીએ છીએ પ્રીમિયમ. પ્રીમિયમની રકમ છે પોલિસી લેવા સમયે જ નક્કી થઈ જતી હોય છે. બીજું, પ્રીમિયમ છે ક્યાં સુધી ભરશે? આ જીવન, લાઈફ ટાઈમ. કારણ કે આ જે પોલિસી છે એ પરમેનન્ટ જોખમ સામેનું એક કવર છે વ્યક્તિ માટે. જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોલિસી ચાલુ જ રહે છે અને પ્રીમિયમ ભરવાના પણ ચાલુ રહે. બીજું, મળશે શું? મોટા ભાગે આ પોલિસી 99% ડેથ બેનિફિટ જ મળે. એટલે કે વ્યક્તિ મૃત્યુ થાય ત્યારે જ પોલિસીની મેચ્યોરિટી હોય, બરાબર. સિવાય કે જો કોઈ વ્યક્તિ 100 વર્ષ સુધી પણ જીવતો હોય તો પોલિસી છે એ અલગ રીતે ટ્રીટ થાય છે. આપણે આગળ જોઈશું, એ ટોપિક પણ મેં આની અંદર સમાવેશ કરેલો જ છે. બીજું, શું મળે છે? કેશ વેલ્યુ મળે. કઈ રીતે કેશ વેલ્યુ મળે છે? તો જે વીમા રકમ વીમેદારે નક્કી કરેલી હોય, 3 લાખ રૂપિયા, 4 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, એ વીમા રકમ તો એને મળે જ છે. સાથે સાથે જો વિથ પ્રોફિટ નફાવાળી પોલિસી એણે લીધી હોય છે તો એની અંદર દર વર્ષે કોઈ પણ વીમા કંપની છે એ એક પ્રકારનું બોનસ જાહેર કરે છે, જેને આપણે રિવર્સનરી બોનસ કહીએ છીએ. આ રિવર્સનરી બોનસ જેટલા વર્ષોની પોલિસી હોય મુદત સુધીનું, પ્લસ સમ એશ્યોર્ડ, ઇટ મીન્સ કે વીમા રકમ, આટલું છે એ કોઈ પણ વ્યક્તિને, પરિવારને મળે છે ડેથ બેનિફિટ તરીકે, મૃત્યુ પછીના લાભ તરીકે. આગળ વધીએ. ફાયદા. કેવા કેવા ફાયદા છે? આ પોલિસી લ્યો તો તમને શું ફાયદો મળે? લાઈફ ટાઈમ વેલિડિટી, એટલે કે એક વખત કોઈ પણ
પોલિસી હોલ્ડર છે એણે આ પોલિસી ઉતરાવી છે, આ વીમો ઉતરાવ્યો, તો હવે એની વેલિડિટી કેવી છે? લાઈફ ટાઈમ, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એની જિંદગીના જોખમ સામે એને રક્ષણ મળે છે, બરાબર? જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી જિંદગીનું જોખમ એને ભોગવવું પડતું નથી. એની સામે એની પાસે એક પ્રોટેક્શન કવર ઓલરેડી હોય છે. એટલે કે પોલિસી જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી ઇનફોર્સ પોલિસી ચાલુ રહે છે. આગળ, નોટ એક્સપેન્સ ઇટ્સ એન એસેટ. અત્યારે આપણે જે કાંઈ પ્રીમિયમ ભરીએ છીએ, હમણાં જ આપણે જોયું પોલિસી કઈ રીતે કામ કરે છે, તેમાં આપણે જોયું કે એક પ્રકારનું ફિક્સ પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે, વીમા કંપની નક્કી કરે છે, જે વીમેદાર છે એની ઉંમર જોઈને, એની આવક છે એના અનુસાર વીમેદાર છે થોડું ઘણો ફેરફાર કરાવી શકે છે. અહીંયા જે કાંઈ પ્રીમિયમ ભરવામાં આવે છે એ ખર્ચ નથી ગણાતો. શા માટે? કારણ કે આ ખર્ચ અત્યારે તમે જે કંઈ ચૂકવો છો એનાથી તમારા માટે એ અત્યારે છે એ તમને ખર્ચ લાગતો હશે, પણ એક સમયે એક એટલું મોટું કોર્પસ, એક એટલું મોટું ફંડ તમારી પાસે તૈયાર થશે, એક એટલી મોટી મિલકત છે એ તમારા પાસે તૈયાર થશે કે તમારા ફેમિલીની સિક્યોરિટી ક્યારેય પણ જોખમાશે નહીં. જો તમે હયાત છો તો પણ તમારું ફેમિલી સુરક્ષિત છે, જ્યારે તમે હયાત નહીં હોય ત્યારે પણ તમારું ફેમિલી છે એ એટલી જ સુરક્ષા અનુભવશે. એટલે આ વસ્તુ છે એ કોઈ પણ વીમેદારની એક પ્રકારની અમૂલ્ય અસ્કયામત, અમૂલ્ય મિલકત છે. ફ્લેક્સિબિલિટી, પૂરેપૂરી પરિવર્તનશીલ છે. પોલિસી છે એ પૂરેપૂરી ફ્લેક્સિબલ છે. ઇટ મીન્સ કે જ્યારે તમે પોલિસીની ટર્મ્સ અને કન્ડિશન સાથે સંમત થઈને પોલિસીને ખરીદી છે, ફર્સ્ટ ટાઈમ તમે પોલિસી છે એ મેળવી છે, એના સિવાય પણ તમે પોલિસી ઉપર ઘણી બધી વસ્તુઓ છે એ ફેરફાર કરી શકો. દાખલા તરીકે તમે અહીંયા છે તમારા પ્રીમિયમને સ્કીપ કરી શકો. એટલે કે અમુક સમયે જો તમારી પાસે પૈસા નથી, અમુક સમયે જોગવાઈ નથી, તો સ્કીપ પ્રીમિયમ કરી અને પછી એની ટાઈમ તમારી પાસે જ્યારે પણ પૈસા થાય તો તમે એ પોલિસીની અંદર ટોપઅપ પ્રીમિયમ પણ ભરી શકો છો. બીજું, સિંગલ પ્રીમિયમ મોડમાં પણ આ પોલિસી અવેલેબલ છે. એટલે કે વન ટાઈમ એક સાથે પ્રીમિયમ ભરી દેવાનું, પછી ક્યારેય પ્રીમિયમ ભરવાની જરૂર નહીં. બીજું, આ પોલિસી એવા પ્રકારની છે કે જેના પર ક્યારેક આપણે આર્થિક સંકટ કે આર્થિક મૂંઝવણમાં હોઈએ તો પોલિસી ડોક્યુમેન્ટ પર આપણને લોન મળે છે. આ સિવાય પ્રીમિયમ પેઇંગ ટર્મ, એટલે કે પ્રીમિયમ ભરવાની મુદત છે એ પોલિસીની મુદત કરતાં ઘટાડી પણ શકાય. જનરલી એવું હોય છે કે આ એક પ્રકારનો ટ્રેડિશનલ પ્લાન છે, એટલે જનરલી એવું હોય કે જ્યાં સુધી પોલિસીની મુદત હોય ત્યાં સુધી પ્રીમિયમ ભરવાની મુદત પણ હોય. એટલે કે 15 વર્ષની પોલિસી હોય તો 15 વર્ષની પ્રીમિયમ પેઇંગ ટર્મ હોય. પણ અહીંયા અત્યારના સંજોગો મુજબ વિવિધ પ્રકારની પોલિસીઓ છે એ જુદી જુદી કંપનીઓ આપતી હોય છે, તો એ મુજબ ટેન્ચર કે મુદત છે એમાં વીમા મુદત અને પ્રીમિયમ ભરવાની મુદત બંનેમાં તમે ફેરફાર કરી શકો છો. માનો કે 15 વર્ષની પોલિસી હોય તો 10 વર્ષ સુધીના પ્રીમિયમ પણ આપણે રાખી શકીએ. એટલે કે આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે આ પોલિસીની અંદર ઘણા બધા પરિવર્તનો કરી શકીએ. આપણી જરૂરિયાત, આપણી અનુકૂળતા મુજબના ફેરફારો શક્ય છે. અને લાસ્ટ આપણો અગત્યનો હેતુ ફેમિલી પ્રોટેક્ટેડ, એટલે કે અહીંયા તમને પૂરેપૂરું સંપૂર્ણ ફેમિલી પ્રોટેક્શન મળે છે. કોઈ પણ વ્યક્તિની હયાતી કે હયાતી ન હોય તે પછી પણ એનો પરિવાર ક્યારેય કોઈ પણ રીતે સમાજમાં દુઃખી છે એ થતો નથી. એ વ્યક્તિ છે એના ગયા પછી પણ એક સારું એવું ફંડ છે એના ફેમિલીને આગળના જીવન નિર્વાહ માટે મળી રહે છે. આગળ જોઈએ, ખાસ અગત્યની બાબતો છે. અહીંયા આ જે આજીવન વીમો છે એના વિશે આપણે જાણવા માટે અમુક ખાસ અગત્યની વાતો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કેવી બાબતો છે? તો કે આ જે પોલિસી છે એની અંદર ઓનલી ડેથ બેનિફિટ, નોટ સર્વાઈવલ બેનિફિટ મળે છે. અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં સર્વાઈવલ બેનિફિટ પણ મળે છે, એ હું તમને આગળ વાત કરીશ. પણ અત્યારે આપણે જે કાંઈ ગણીએ છીએ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, એમાં ઓનલી ડેથ બેનિફિટ મળે છે. એટલે કે વીમેદાર છે એ માત્ર આજીવન પ્રીમિયમ ભરવાનું કામ કરે છે,
પોલિસીનો લાભ માત્ર એના વારસદારોને એના મૃત્યુ પછી જ મળે છે. આગળ, આ પોલિસી એવી છે કે જેમાં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. નુકસાન વળતરનો સિદ્ધાંત શા માટે લાગુ ન પડે? કારણ કે જો કોઈ ચીજ વસ્તુ છે, કોઈ નિર્જીવ આપણી અસ્કયામત કે મિલકત છે, તો એની આપણે કિંમત નક્કી કરી શકીએ કે આ મિલકત છે ને આટલી કિંમત હોય, આ મિલકતની આટલી કિંમત હોય. પણ માણસની જિંદગી છે, એની કિંમત છે કોઈ દિવસ નાણાંમાં એનું મૂલ્ય ન આંકી શકાય. જિંદગી છે એ અમૂલ્ય છે. કોઈ પણ વ્યક્તિ પરિવારમાંથી જાય છે તો એ વ્યક્તિનું મૂલ્ય આપણે નાણાંની અંદર આંકી શકતા નથી. એટલે અહીંયા છે એ વીમો ઉતરાવનાર છે એ શું કરે છે? પોતાની જિંદગીનું એ જેટલું પણ મૂલ્ય આંકશે ને એટલું છે એની વીમા રકમ નક્કી થશે. એટલે કે અહીં આપણે નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ ન પડી શકે. નુકસાન વળતર માત્ર ત્યારે જ લાગુ પડે જો કોઈ પણ વસ્તુની કિંમત નક્કી હોય તો આપણે એનું નુકસાન મેળવી શકીએ. અહીંયા આપણે કોઈ જિંદગીની કિંમત આંકી શકતા નથી. જે પણ વ્યક્તિ પરિવારમાંથી જાય છે આપણા માટે ખૂબ અમૂલ્ય હોય છે. આગળ, વીમેદારના મૃત્યુ પછી વારસદારોને શું મળે? સમ એશ્યોર્ડ વીમા રકમ મળે પ્લસ બોનસ મળે. કેવું બોનસ? જેને કહેવાય છે રિવર્સનરી બોનસ. એટલે કે દર વર્ષે કંપની છે, વીમા કંપની, જેને ઇન્સ્યોરર કહેવાય, વીમો ઉતારનાર કહેવાય, એક વીમા કંપની જેટલું પણ જાહેર કરશે દર વર્ષે એ જેટલા વર્ષોની મુદત હશે એટલા વર્ષોનું બોનસ મળશે અને પ્લસ વીમા રકમ મળશે. સાથે સાથે ઘણી વખત બહુ લાંબી મુદતની પોલિસી હોય, બહુ નાની ઉંમરથી ઉતરાવેલી હોય ને લાંબા સમયની પોલિસી ચાલુ હોય તો અમુક ટર્મ કે અમુક મુદત પછી અમુક વીમા કંપનીઓ છે ટર્મિનલ બોનસ પણ આપતી હોય. ટર્મિનલ એટલે મુદતનું બોનસ આપે. 10 વર્ષ પૂરા થઈ જાય, પોલિસીને 15 વર્ષ પૂરા થાય ત્યાર પછી એક સ્પેશિયલ બોનસ હોય જેને કહેવાય છે ટર્મિનલ બોનસ. આવું પણ એના વારસદારોને પ્રાપ્ત થઈ શકે. હવે આપણે જોઈએ, જો કદાચ વીમેદાર 100 વર્ષ સુધી જીવે તો, બરાબર છે, આ પોલિસીની વધારેમાં વધારે મેચ્યોરિટી વેલ્યુ છે 100 વર્ષની હોય, અને જો કોઈ વીમેદાર છે એ 100 વર્ષ સુધી જીવે છે તો આનો જવાબ હમણાં હું તમને આગળ જ આપી દઉં છું. આપણે જોઈ લઈએ. હોલ લાઈફ ઇન્સ્યોરન્સ છે એના વિશે હજી પણ ઘણું આપણે જાણવાનું બાકી છે. કેવી કેવી પ્રકારના હોય છે? નોન પાર્ટિસિપેટિંગ, પાર્ટિસિપેટિંગ, લેવલ પ્રીમિયમ, લિમિટેડ પ્રીમિયમ એન્ડ સિંગલ પ્રીમિયમ. હમણાં મેં તમને લિમિટેડ પ્રીમિયમ કીધા તો એની અંદર શું છે? 15 વર્ષની પોલિસી હોય અને આપણે 6 વર્ષ પ્રીમિયમ ભરીએ, 10 વર્ષ પ્રીમિયમ ભરીએ, 12 વર્ષ પ્રીમિયમ ભરીએ. એટલે કે પ્રીમિયમ ભરવાની મુદત અને પોલિસીની મુદતમાં ફેરફાર હોય. પ્રીમિયમ ભરવાની મુદત એ પોલિસીની ટર્મ કરતાં ઓછી હોય. સિંગલ પ્રીમિયમ વન ટાઈમ જ્યારે પોલિસી લઈએ ત્યારે એકસાથે લમસમ રકમ ભરી દઈએ, બરાબર. પછી લેવલ પ્રીમિયમ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, એવા ઘણા બધા પ્રકારો છે. આગળ જઈએ. કવરેજ ફોર હોલ લાઈફ અપ ટુ 100 યર્સ. કોઈ પણ હોલ લાઈફ પ્લાન હોય છે એનું કવરેજ હંમેશા 100 વર્ષ સુધીનું હોય છે, બરાબર છે. સાથે સાથે અહીંયા જો આપણને આપેલું છે પાર્શિયલ એન્ડ ફૂલ વિથડ્રો ઇન કેસ ઓફ ઇમરજન્સી. આ એક સારી સુવિધા છે. પાર્શિયલ એટલે કે તમારી પાસે તમે જે વીમા રકમનો વીમો ઉતરાવ્યો છે અને તમારી પાસે જેટલું પણ બોનસ એકઠું થયેલું છે, કોઈ પણ વીમા પોલિસી 20 વર્ષની છે, તમારે 6 વર્ષ પછી પૈસાની જરૂર પડી તો જેટલું પણ બોનસ અને વીમા રકમ છે ને એમાંથી તમને અમુક રકમ છે એ ઉપાડવા માટે મળે છે. પાર્શિયલ એટલે કે 100% હોય એમાંથી 30%નો ઉપાડ કરી શકાય, 50%નો ઉપાડ કરી શકાય, એ રીતે. બીજું, પોલિસીને 3 વર્ષ પૂરા થઈ જાય, 3 યર્સ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમને ગમે ત્યારે એના ઉપર લોન પણ મળી શકે છે. આ ઉપરાંત હવે આપણે એક વાત કરવાની રહી ગઈ કે જો કોઈ પણ વીમેદાર 100 વર્ષનો થાય, 100 વર્ષ સુધી જીવે છે તો પછી શું કરવાનું? એ વ્યક્તિનું મૃત્યુ નથી થતું પણ એ 100 વર્ષ સુધી જીવે છે તો હવે આ પોલિસીને આપણે હયાતીનો પ્લાન એટલે કે એન્ડાવમેન્ટ પ્લાન તરીકે ટ્રીટ કરવાનો છે. હવે આ હોલ લાઈફ પ્લાન નથી, કારણ કે હોલ લાઈફ પ્લાન 100 વર્ષે પૂરો થઈ ગયો. 100 વર્ષ પછી પણ વ્યક્તિ જીવિત છે તો હવે એને હયાતીના વીમા તરીકે ગણી 100 વર્ષ પૂરા થાય એટલે એને મેચ્યોરિટી સર્વાઈવલ બેનિફિટ એટલે કે વ્યક્તિનું અસ્તિત્વ છે
એ હયાત છે એમ જાણી અને એને 100 વર્ષ પૂરા થઈ મુદત પૂરી થઈ ગઈ છે એમ માની એ વ્યક્તિને પૈસા ચૂકવી દેવામાં આવે. આ સંજોગોમાં જે તે વ્યક્તિના વારસદારોને પૈસા મળતા નથી. કોને મળે છે? જે તે વીમેદારને મળે છે. આગળ જોઈએ હયાતીનો વીમો. આ એક બીજો પ્રકાર છે એન્ડાઉમેન્ટ પોલિસી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. અર્થને વ્યાખ્યા જોઈ લઈએ. વ્યક્તિએ નક્કી કરેલ વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારોને નક્કી કરેલ રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. અહીંયા ખાસ અગત્યની વસ્તુ શું છે એ જોઈએ વ્યાખ્યાની અંદર. અહીંયા ખાસ અગત્યની વસ્તુ એ છે કે વ્યક્તિ જ્યારે પણ વીમો લે ત્યારે એ એક ટર્મ નક્કી કરે છે. અત્યારે માનો કે હું 30 વર્ષ છે મારે, અને હું એવું નક્કી કરું કે મારે 25 વર્ષ આગલા 25 વર્ષો સુધી માટે મારે હયાતીનો પ્લાન લેવો છે, બરાબર છે. તો આ 25 વર્ષ છે એ વીમા મુદત થઈ. 25 વર્ષ પૂર્ણ થઈ જશે પોલિસીની 25th એનિવર્સરી પૂરી થઈ જશે એટલે શું થશે? એ વીમા મુદત પૂર્ણ થાય એટલે તે વ્યક્તિ જીવિત હશે તો એ વ્યક્તિને પૈસા મળશે. અને બીજો સંજોગ કેવો? કદાચ ઇન બિટવીન 25 યર્સ જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો કોને પૈસા મળશે? તેના વારસદારોને. કેટલા મળશે? નક્કી કરેલ રકમ. ઇટ મીન્સ કે સમ એશ્યોર્ડ વીમા રકમ મળશે, બરોબર છે, પ્લસ બોનસ મળશે. આવો જે કરાર હોય ને આપણે કહીશું હયાતીનો વીમો. આગળ જોઈએ અગત્યની બાબતો. ડેથ અલોંગ સર્વાઈવલ બેનિફિટ, એટલે કે અહીંયા બે વસ્તુ થાય. ડેથ બેનિફિટ પણ હોય અને સર્વાઈવલ બેનિફિટ પણ હોય. મોટા ભાગે આ પોલિસી છે એ સર્વાઈવલ બેનિફિટના હેતુથી જ લેવામાં આવે છે. એટલે કે જ્યારે પણ વીમેદાર વીમો લે છે ત્યારે એ એવી ધારણા સાથે લે છે કે આ વીમા રકમ અને વીમાનો લાભ છે એ પોતાને જ મળશે. પોતાની હયાતીમાં જ આ પોલિસીની મેચ્યોરિટી આવી જશે. આ પોલિસીની પાકતી મુદત પોતાની હયાતીમાં જ આવશે અને એ રકમ છે એ જે તે વીમેદારને જ મળશે એવી ગણતરી સાથે સર્વાઈવલ બેનિફિટ, એટલે કે સર્વાઈવ એટલે પોતાનું અસ્તિત્વ હોવું, એ બેનિફિટની ગણતરી સાથે જ વીમેદાર આ વીમો ઉતરાવે છે, બરોબર છે. તો અહીંયા સર્વાઈવલ બેનિફિટ છે. ડેથ બેનિફિટ પણ છે. શા માટે? કારણ કે જો વીમેદાર વીમા મુદત દરમિયાન મૃત્યુ પામે છે તો એના પરિવારને એના મૃત્યુ પછીનો લાભ પણ મળવાપાત્ર થાય. આગળ જોઈએ હાયર રિટર્ન. આ પોલિસી છે એના પ્રીમિયમ છે એ પણ ઊંચા હોય છે અને જે વળતર મળે છે વીમા રકમ પ્લસ બોનસ એ પણ અન્ય પોલિસી કરતાં વધારે હોય છે. શા માટે? કારણ કે અહીંયા પ્રીમિયમ પેઇંગ ટર્મ પણ મોટી હોય છે ઘણી વખત, અને જો પ્રીમિયમ પેઇંગ ટર્મ ટૂંકી હોય તો પણ બીજી અન્ય પોલિસી કરતાં આ પોલિસીનું રિટર્ન છે એ ઘણું બધું વધારે હોય છે. પ્રીમિયમ પેમેન્ટ મોડ સૌથી સારી સગવડ છે, કારણ કે વીમેદારની જે પ્રમાણે ઇન્કમ જનરેટ થતી હોય, દર મહિને એને પૈસા આવતા હોય, એને દર 3 મહિને ક્યાંયથી કમિશન મળતું હોય, એ વ્યક્તિને વર્ષમાં 2 જ વાર ઇન્કમ થતી હોય કે કોઈ પણ વસ્તુ માટે એને યરલી એક સાથે લમસમ પૈસા આવતા હોય, એની આવક છે જે સમયાંતરે એને વર્ષમાં મળે છે એ મુજબ એ પ્રીમિયમ પેમેન્ટનો મોડ રાખી શકે છે. મહિને પ્રીમિયમ આપી શકે, મંથલી, ક્વાર્ટરલી, દર 3 મહિને ચૂકવી શકે, હાફ યરલી, વર્ષમાં 2 વખત પણ પ્રીમિયમ ચૂકવવાનું રાખી શકે, અને યરલી આખા વર્ષમાં એક સાથે પણ પોલિસીનું પ્રીમિયમ ચૂકવી શકે. શું શું મળે છે પાકતી મુદતે? જો વ્યક્તિ છે જીવિત છે, હયાતીનો વીમો છે અને પાકતી મુદત સુધી એ જીવિત હોય તો વીમા રકમ અને બોનસ બંને એને જ મળે છે, પરિવારને નથી મળતા કારણ કે વ્યક્તિ જીવિત છે. અને જો ઇન બિટવીન વીમા મુદત દરમિયાન વચ્ચે જ એનું કોઈ અનસર્ટન ડિમાઇઝ થઈ જાય, એનું અચાનક કોઈ મૃત્યુ થઈ જાય તો એના જે કાયદેસરના વારસદારો, સીધી લીટીના વારસદારો જેને કહેવાય, એને આ રકમ મળવા પાત્ર થાય. ફાયદા.
જિંદગીના જોખમ સામે રક્ષણ સૌથી અગત્યનું. કોઈ પણ માણસ છે એને એની જિંદગી ઉપર જે જોખમ આવે છે, જિંદગી ઉપર સૌથી મોટું જોખમ શું છે? એને કોઈ એવી અસાધ્ય બીમારી થાય, જો એને કોઈ પરમેનન્ટ ડિસેબિલિટી આવે, અથવા તો જો કોઈ એનું મૃત્યુ છે કુદરતી સંજોગો કે એક્સિડેન્ટલ સંજોગોના કારણે થઈ જાય, તો એની જિંદગી ઉપર આવા બધા જોખમો છે, એની સામે એક પ્રોટેક્શન કવર જોઈએ. તો આ પ્રોટેક્શન કવર એને ક્યાંથી મળે છે? આવા હયાતીના વીમાથી મળે છે. બીજું, લમસમ પે આઉટ. આ એક અગત્યનો ફાયદો છે. જ્યારે પણ પોલિસી મેચ્યોર થાય છે, વીમા મુદત પૂરી થાય, પાકતી મુદતે પોલિસી મેચ્યોર થાય, ત્યારે આપણા હાથમાં એક લમસમ પે આઉટ આવી જાય છે. કેવું પે આઉટ આવે છે? જેની અંદર આપણને વીમા રકમ પણ મળે છે અને જેટલી મુદત હોય ત્યાં સુધીનું આપણને બોનસ પણ મળે છે. દાખલા તરીકે 15 વર્ષની મુદત છે તો 15 વર્ષનું ભેગું થયેલું એકઠું થયેલું બોનસ અને વીમા રકમ બંને મળે છે. અને એ રીતે એક લમસમ એમાઉન્ટ આપણા હાથમાં આવે છે, જેનો ઉપયોગ આપણે જે તે સમયે દીકરા દીકરીના લગ્નમાં, જે તે સમયે એના ઉચ્ચ અભ્યાસ માટે કરી શકીએ. જે તે સમયે જો આપણું કોઈ ડ્રીમ્સ હોય કે આપણે ઘર ખરીદવું છે, આપણે કોઈ 4 વ્હીલ વાહન ખરીદવું છે, તો કોઈ પણ રીતે આપણે એનો સારા આપણા પોતાના હેતુ માટે ઉપયોગ કરી શકીએ. ટેક્સ બેનિફિટ, અહીંયા જે કાંઈ પોલિસી અથવા તો પાકતી મુદતે રકમ મળે છે એ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે, 80C અંડર. બીજું, રાઇડર્સ ઉમેરી શકાય. હવે રાઇડર્સ એટલે શું? પોલિસીની અંદર જે વધારાના લાભ ઉમેરવામાં આવે એને કહેવાય છે રાઇડર્સ. ખાસ કરીને કોઈ પણ પોલિસીનો મૂળભૂત લાભ શું હોય? મૂળભૂત લાભ પોલિસીમાં એક જ હોય કે આપણે જે વીમા રકમ રાખી હોય એ વીમા રકમ જે તે સમયે મળે. હજી વિથ પ્રોફિટ કોઈ પણ પોલિસી હોય તો વીમા રકમ પણ મળે, અને વિથ પ્રોફિટ છે એટલે એટલા સમય સુધીનું બોનસ પણ મળે. હજી વધારાના લાભો જે ઉમેરીએ બોનસ સિવાયના, એ બધાને આપણે શું કહીશું? રાઇડર્સ. તો આવા રાઇડર્સ છે એ પોલિસીમાં ઉમેરી શકાય છે. અને રાઇડર્સ એટલે કે વધારાના લાભો ઉમેરી હજી પણ આપણે આપણી પોલિસીને સમૃદ્ધ બનાવી શકીએ, આપણી પોલિસીને વધારે ને વધારે રીચ બનાવી શકીએ, આપણા પ્રોટેક્શન છે અને વધારેમાં વધારે સમૃદ્ધ કરી શકીએ. પોલિસી લોન, આફ્ટર 3 years કોઈ પણ પોલિસી, હયાતીની પોલિસી હોય કે પછી હોલ લાઈફ પોલિસી છે, આપણને એ પોલિસી ઉપર લોન મળે છે અને આપણી કોઈ આકસ્મિક જરૂરિયાત હોય, નાણાકીય જરૂરિયાત હોય તો એ આપણે પૂરી કરી શકીએ. એડિશનલ બોનસ મળે એટલે કે રિવર્સનરી બોનસ તો પોલિસી ઉપર હોય જ છે. દર વર્ષે જે પોલિસી ઉપર જાહેર થતું બોનસ છે એને રિવર્સનરી બોનસ કહે છે, દર વર્ષે મળે જ છે. પણ એ સિવાય જો પોલિસી છે એ વીમા મુદત છે એ ખૂબ લાંબી હોય તો અમુક સમયે ટર્મનું બોનસ પણ આપવામાં આવે, મુદતનું બોનસ પણ આપવામાં આવે કે પોલિસીની 5મી એનિવર્સરી હોય, પોલિસીની 10મી એનિવર્સરી હોય, 15મી હોય, તો એ દર 5-5 એનિવર્સરી છે ત્યારે વીમા કંપની જો ટર્મનું બોનસ જાહેર કરતી હોય, જેને ટર્મિનલ બોનસ કહેવામાં આવે છે, તો આવું વધારાનું બોનસ પણ આની અંદર મળે છે. સર્વ્સ વિથ એ ડ્યુઅલ પર્પસ. ડ્યુઅલ એટલે બે. આ પોલિસી ખાસ કરીને બે હેતુથી જ લેવામાં આવતી હોય છે. એક તો આમાં સેવિંગનું તત્વ સમાયેલું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના નાણાંમાંથી થોડીક બચત કરવા ઈચ્છતો હોય, આગળ જતાં કોઈ એક ફંડ છે એ ઊભું કરવા ઈચ્છતો હોય, કોઈ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં જવા માંગતો હોય, તો એક હેતુ પૂરો થાય છે. બીજું સાથે અગત્યનો બીજો હેતુ, પોતાની લાઈફ છે એનું એક કવર પ્રોટેક્શન એને મળે છે, એના માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. આ પોલિસીનો સૌથી મોટો ફાયદો છે કે બે હેતુ છે એના સિદ્ધ થઈ જાય કોઈ પણ વીમેદારના. આગળ જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ટેક્સ સેવિંગ. આ 3 હેતુઓ એન્ડોમેન્ટ પોલિસીની અંદર આપણા હોય છે. એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇન્સ્યોરન્સ એટલે કે જિંદગીનું જોખમ છે એની સામે સલામતી પ્રોટેક્શન મળે, અને ટેક્સ સેવિંગ, જો કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ તમે ચૂકવો છો આ બંને કોઈ પણ પ્રકારની પોલિસી પર, તો એ તમને કરવેરાની અંદર બાદ મળે છે. 80Cની અંદર સંપૂર્ણપણે ટેક્સ ફ્રી મળે છે, એની મેચ્યોરિટી છે એ પણ તમને ટેક્સ ફ્રી મળે છે. બીજું, આપણે આ વિડીયાની અંદર એક રાઇડર્સની વાત આવી, તો કેવા કેવા પ્રકારના રાઇડર્સ મળે છે એ જરા વાત કરી દઈએ. સૌથી પહેલાં રાઇડર્સ છે ક્રિટિકલ ઇલનેસના. ઘણી બધી ક્રિટિકલ એટલે કેવી, જે અસાધ્ય બીમારીઓ હોય, કેન્સર હોય છે, પછી બ્રેઇન સ્ટ્રોક હોય છે,
એવી કોઈ પણ બીમારીઓ છે તો એની સામે આપણે એક વધારાનો લાભ ક્રિટિકલ ઇલનેસનો આપણે પોલિસી લેતા સમયે પણ ઉમેરી શકીએ અને પછીથી પણ ઉમેરી શકીએ. એક વખત પોલિસી લઈ લીધા 2, 4, 6 મહિના, 8 મહિને, પોલિસીના 2 વર્ષ પછી, 5 વર્ષ પછી તમે ક્રિટિકલ ઇલનેસનું રાઇડર છે એ ઉમેરી શકો. તમને એમ થાય કે આટલી ઉંમર મારી થઈ ગઈ છે, પછી આવા રોગો છે એ અસાધ્ય લાગુ પડે, તો એવા સમયે તમે ગમે ત્યારે ક્રિટિકલ ઇલનેસનું રાઇડર ઉમેરી શકો. એક્સિડેન્ટલ ડેથ, તમારે ખૂબ ટ્રાવેલિંગવાળું કામ હોય અથવા તો તમે કોઈ એવી હેઝાર્ડિયસ જોખમવાળી કોઈ સર્વિસ કરતા હોય તો એની અંદર એક્સિડેન્ટલ ડેથના કેસ છે એ બનવાની સંભાવના લાગતી હોય અમુક સમયે, તો જે તે સમયે તમે આ રાઇડર્સ છે એ પોલિસી ખરીદતી વખતે પણ ઉમેરી શકો, પછીથી પણ એને એડ ઓન કરી શકો, ઉમેરી શકો. કોઈ પણ કામ કરતા કોઈ પણ વીમેદાર છે એને પરમેનન્ટ અથવા તો પાર્શિયલ ડિસેબિલિટી એટલે પૂરેપૂરું શરીર છે એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય, કોઈ એક અવયવ છે એને નુકસાન થાય, એનાથી એ કામ ના થાય, કોઈ એક હાથની અંદર 2 હાથ છે એ સંપૂર્ણ ડિસેબલ થઈ જાય, પગની અંદર ડિસેબિલિટી આવી જાય, કોઈ પણ અવયવ છે જે કામ કરવાને લાયક હોય એ અંગ છે એ ખોટું પડી જાય, પરમનન્ટ ડિસેબિલિટી વ્યક્તિ સાવ પથારીવશ થઈ જાય, આવા સમયે એ વેવર ઓફ પ્રીમિયમ, વેવર એટલે માફ કરી દેવું, એના બાળકો એના પરિવારને પ્રીમિયમ ભરવું ના પડી શકે એટલા માટે એ વેવર ઓફ પ્રીમિયમનો બેનિફિટ અથવા તો એનું રાઇડર પણ ઉમેરી શકે. એટલે બંને છે સંપૂર્ણ આ બંને ફોર્મ્સ એવા છે, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ એન્ડાઉમેન્ટ પોલિસી, બંને ફોર્મ્સ એવા છે કે જે મૂળભૂત વીમાના પ્રકારો છે. બીજી બધી અત્યારે જેટલા પણ નવા પ્લાન્સ જુદી જુદી કંપનીઓના છે એ બધાય આના ઉપરથી વિકસિત થયા છે. મૂળ ફોર્મમાં આ બંને પ્લાન હોય છે. અસ્તુ.